કે ગુજરાતના ઇતિહાસમાં 2027 વિધાનસભાની ચૂંટણી જે યોજાવાની છે એ ન ભૂતો ન ભવિષ્યથી એવી યોજાવાની, પણ બધા ગોપાલે નથી ને. ગોપાલ પાસે બીજો ગોપાલ ક્યાં? ના, બરાબર છે. ગોપાલ ને બાત કરો તો આમ આદમી પાર્ટીમાં ઠન ગોપાલ છે. ગોપાલ ઇટાલિયા ઈ જે રીતે પાટીદાર સમાજમાં સર્વ સ્વીકૃત અને લોકપ્રિય બનતા જાય છે, એને જો ખાળવા હોય તો શું કરવું? કે જીતુભાઈ વાઘાણીએ નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું કરાવેલું કહેવાતું સમાધાન એ થૂકના હાંધા છે, એટલે કે આભને થીગડા મારવા જેવું છે. જુઓ, મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. મતભેદ દૂર થઈ શકે, મનભેદ નહીં. એવું માનીને આપણે ચાલી શકીએ કે ભવિષ્યના સીએમ તરીકે પણ આ પહેલું પગથિયું હોઈ શકે અનાર પટેલનું. 2027 પહેલા કહું છું, હજી એક શપથ વિધિ આપણે કદાચ જોવી પડે. તમે શરૂઆતમાં કહેતા હતા ને આ ભાજપનું માસ્ટર સ્ટ્રોક છે, આજે તમે કીધું તમારું માસ્ટર સ્ટ્રોક છે. પ્રશાંત કોરાટ જે છે એને પણ પાટીદાર સમાજ બહુ જ ગંભીરતાથી લઈ રહ્યો છે. આ આખી જુઓ, આને માસ્ટર સ્ટ્રોકની શરૂઆત કહેવાય. ભારતીય જનતા પાર્ટી ભલે સીધી રીતે ખોડલધામમાં કોઈ હસ્તક્ષેપ કરે કે ન કરે, અનારબેન પટેલની ખોડલધામના સંગઠનના અધ્યક્ષ તરીકેની વરણી એ એનું સર્વોત્તમ, તમને કહું તો એ રામબાણ ઈલાજ છે, એમ કહો તો ચાલે. પાટીદારોની રાજનીતિ કહો, ગુજરાતની રાજનીતિ કહો કે પછી ભાજપની રાજનીતિ કહો, એને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા કે ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે અનારબેન પટેલની વરણી કરવામાં આવી. અનારબેન પટેલ એટલે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના સુપુત્રી. આ ઘટના શું સૂચવે છે? શું આગામી દિવસોમાં આનંદીબેન પટેલના સુપુત્રી ગુજરાતમાં સીએમ તરીકેનું ફેસ બની શકે છે, કે પછી આ મૂવ એટલે કે આ સંકેતો એ બતાવે છે કે જે રીતે ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં વધી રહી હતી, પાટીદારોમાં વધી રહી હતી, તેને ખાળવા માટે આ નિર્ણય કરાયો છે. આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું જગદીશભાઈ મહેતાથી, જે વરિષ્ઠ પત્રકાર પણ છે અને સમગ્ર ગુજરાતની રાજનીતિને ખૂબ સારી રીતે સમજે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સીધા જઈએ જગદીશ મહેતાજી પાસે, જેઓ સંપૂર્ણ માહિતી તેઓ આપણને આપશે અને ઘટનાક્રમ પાછળ શું કારણો છે, આગામી દિવસોમાં કેવા પ્રકારની રાજનીતિથી આપણને જોવા મળી શકે છે, તમામ ઘટનાક્રમ. સીધા જઈએ જગદીશભાઈ મહેતા પાસે. નમસ્કાર. આજે સવારે જ્યારે તમે ઉઠ્યા હશો અને એની સાથે જ 12 વાગ્યે નહીં હોય અને એક મોટી જાહેરાત થઈ કે જે ખોડલધામ સંગઠન છે એના ચેરમેન તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની જે વરણી છે એ થઈ છે. આને સામાજિક બદલાવ તરીકે જોવું, આને સાંગઠનિક બદલાવ તરીકે જોવું, આને પાટીદારોની રાજનીતિમાં નવા અધ્યાય તરીકે જોવું, શું કઈ રીતે જોવું, એ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ મહેતા, ખૂબ જાણકાર અને લગભગ 4-5 દશકથી આ સમગ્ર બાબતે, સામાજિક હોય, રાજનીતિક હોય, ધાર્મિક હોય, સૌરાષ્ટ્રની રાજનીતિ અને આમ કહીએ તો ગુજરાતની રાજનીતિમાં આપણે હથેળીની જેમ જ્યોતિષ જુએ ને એવી રીતે એ રાજનીતિને ત્યાં જુએ છે અને બધી વસ્તુ પરખે છે. જગદીશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ સવારમાં આવી ઘટના આવી, પહેલી પ્રતિક્રિયા જો તમારી જાણવા માંગુ તો શું, કેવા પ્રકારની પ્રતિક્રિયા છે આને લઈને? જુઓ, આને માસ્ટર સ્ટ્રોકની શરૂઆત કહેવાય. ભારતીય જનતા પાર્ટી ભલે સીધી રીતે ખોડલધામમાં કોઈ હસ્તક્ષેપ કરે કે ન કરે, પણ જે સમીકરણો કે તાના બાના જે અત્યારે ગૂંથાઈ રહ્યા છે એનું ગુજરાતી ઈ છે કે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગ જેને કહેવાય, સામાજિક તાનાબાના, એની ઘેરાબંધી કરવાની શરૂ કરી દીધી છે.
અનારબેન પટેલની ખોડલધામના સંગઠનના અધ્યક્ષ તરીકેની વરણી એ એનું સર્વોત્તમ તમને કહું તો એ રામબાણ ઈલાજ છે એમ કહો તો ચાલે, અથવા બ્રહ્માસ્ત્ર છે. બિલકુલ બિલકુલ. હવે એના બે કારણો છે. સીધી રીતે જોઈએ તો એમ માનવામાં આવે કે ભાઈ એક ખોડલધામ છે, ધાર્મિક ને સામાજિક સંસ્થા છે, અને એમાં અનારબેન જે છે તો એ પણ સામાજિક રીતે સક્રિય છે, અને ભૂતકાળમાં પણ મહિલા પાંખના વડા તો એ હતા જ, કન્વીનર. બરાબર. હવે એને એન્ટાયર આખા સંગઠનના વડા બનાવવામાં આવ્યા, પણ સમાજ સેવા માટે આનંદીબેન પટેલની દીકરી અનારબેન પણ એ જાણીતા છે સમાજ સેવા માટે થઈને. સ્ત્રી સશક્તિકરણની વાત હોય, સમાજ સેવાની વાત હોય, કે સામાજિક રીતે રોજગાર લક્ષી વાત હોય, ગ્રામીણ હસ્તકળા વિકાસ, એમાં ગ્રામશ્રી નામની એક સંસ્થા છે. એ ગ્રામશ્રી નામની સંસ્થાના તેઓ શ્રી મેનેજિંગ ટ્રસ્ટી છે અનારબેન. બિલકુલ બિલકુલ. અને આ સંસ્થા થકી અત્યાર સુધીમાં ઓન રેકોર્ડ એને 17,000 જેટલા કુશળ કારીગરો તૈયાર કર્યા અથવા તો એને મદદ કરી. 100%. અનારબેન રિયલ એસ્ટેટમાં પણ સક્રિય છે. નિરમા ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA થયેલા અનારબેન, એની ઓળખ આનંદીબેન પટેલની છે એમ કેવા કરતાંય તે બાકી બધી રીતે પણ દેવોશ્રી જે વિસ્તરી રહ્યા છે. જેમ કે ગયા એકાદ વર્ષ પહેલા જેને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની સામાજિક સમિતિના પણ સહ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તો હવે આને તમે કેવળ સંગઠનાત્મક કે ધાર્મિક એમ જ ન ગણવી, કારણ કે ભલે ચિત્ર એવું ઉપસું હોય કે ભાઈ એક ધાર્મિક સંસ્થા છે અને મહિલા અગ્રણી છે ને બહુ કુશળ છે ને એટલા માટે અમે સંગઠનના પ્રમુખ બનાવ્યા, એ ઠીક છે. પણ મહત્વની વાત જે છે તે આ છે બજારમાં કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું જે રીતે પાટીદાર સમાજમાં એનું સ્વીકાર્યતા અને એની જે લોકપ્રિયતા બંને જે વધતી જાય છે, તો સોશિયલ એન્જિનિયરિંગ કરવા સિવાય કોઈ છૂટકો નહોતો. અને પાટીદારોની જે 17 થી 20% કે 21% જેટલી જે જનસંખ્યા છે ગુજરાત ઓલામાં, એને અવગણી શકાય એમ નથી. એટલે બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરવામાં આવી છે કે અનારબેન જે છે આનંદીબેન ના દીકરી છે. આનંદીબેનને આયર્ન લેડી, એક લોખંડી મહિલા તરીકે મુખ્યમંત્રી ઘણા, જેમ આપણે દેશમાં ઇન્દિરા ગાંધી થઈ ગયા એમ ગુજરાતમાં ઇન્દિરા ગાંધી કેવા હોય તો એ આનંદીબેન પટેલ, જેણે પણ એની શાસન પ્રણાલી જોઈ હશે એ આપણી વાત સાથે એગ્રી થશે કે આનંદીબેન પાસેથી કોઈને કામ કઢાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા એક વાત ખાલી હું કહું તમને, એક વાત એમાં એવું છે જે આજનું જે આયુષ્માન કાર્ડ છે ને, જે આજે આ ભારત આયુષ્માન કાર્ડ આપણે એ એમની દેન છે. એ PM થયા ત્યારે મા કાર્ડની શરૂઆત કરી હતી એમણે, અને જ્યારે એ વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કર્યું અને આ ગુજરાતમાં લાગુ થયું ત્યારે એનું હું સાક્ષી છું. એટલે મને ખબર છે કે એમણે કઈ રીતે આખી યોજના અમલમાં ગુજરાતમાં મૂકીને પછી આ નેશનલમાં ગયું છે. બસ આટલું જ મારે ઉમેરવાનું હતું. બાકી પ્લીઝ સર કન્ટિન્યુ. ના બિલકુલ બરાબર અનિલભાઈ, સારી વાત કરી તમે. આ ઓડિયન્સને બી ખબર પડે કે આનંદીબેન શું હતા અથવા તો શું છે. એઝ એ ચીફ મિનિસ્ટર જાણે એને ટ્વીટ કરીને રાજીનામું આપનારા પણ પ્રથમ મુખ્યમંત્રી છે. 100% ફેસબુક ઉપર ત્યારે હું ગાંધીનગર કવર કરતો સાહેબ, એટલે મને ખબર છે. અચાનક દોડાદોડી થઈ ગઈ કે શું થયું અચાનક આ વસ્તુ. 100% વાત સાચી. અને એને જતા પેલા ચીફ મિનિસ્ટર નું પદ મૂકતા પેલા અમુક પ્રકારના રોડ્સ જે હતા, હાઈવેઝ, એની ઉપરથી ટોલ નાખવું જો હતું એ ટોલ ફ્રી કરી દીધું. જી. એટલે આનંદીબેન જે છે એને ટૂંકમાં લોખંડી મહિલા તરીકે બિલકુલ આખું ગુજરાત સ્વીકારે જ છે, સ્ટીલ ટુડે, આજની તારીખે. અને હમણાં એની બાયોગ્રાફી જયારે આંદોલન થયું સર, પ્લીઝ એક મિનિટ હજુ, જયારે આખું આંદોલન થયું ત્યારે આનંદીબેન જ એક હતા પાટીદાર અનામત આંદોલન સામે ઉભા રહ્યા અને કીધું કે હું ખોટી વાત તમને કહેવા માંગતી નથી, આ શક્ય નથી, જે તમે OBC માં સમાવવા માંગો છો એ શક્ય નથી. એકલા આખા સમાજ સામે સાહેબ ઉભા થઈ ગયા હતા અને એમાંથી જ કેટલાક લોકો અત્યારે નેતા થઈ ગયા છે.
પણ એ આનંદીબેન જ એક હતા જે સામે આવીને એમને કીધું આ શક્ય નથી અને હું નહીં કરું. એટલે લોખંડી જે મહિલા તરીકે તમે સ્વીકારી 100% સંમત છું આપના વાતથી સાહેબ. અને હવે એમાં થોડુંક ડેવલપમેન્ટ આવ્યું છે. જે તે જી. સમયે જે પાટીદાર અનામત આંદોલન થયું એમાં હમ. એને કારણે આનંદીબેને ગાદી છોડવી પડી, પણ હવે આખા પાટીદાર સમાજમાં એક નવી હવા પ્રસરી છે સહાનુભૂતિની, કે એક તો વર્ષો પછી માંડ આપણા મુખ્યમંત્રી, આમ તો પાટીદારના મહિલા મુખ્યમંત્રી બન્યા હતા પ્રથમ, એવા મુખ્યમંત્રીને આપણા જ સમાજના કહેવાતા આંદોલનને કારણે ગાદી પર છોડવી પડી. અને જે આંદોલનિસ્ટ હતા જે તે સમયના, એ લોકો અત્યારે ધારાસભ્ય છે અથવા તો મંત્રી પદ ગોઠવાઈ ભોગવે છે, ગયા. યા તો સરકારમાં છે. હા. એટલે જી, હવે જી. આખું રિબોક, એટલે આખું રિટર્ન થઈ રહ્યું છે વાતાવરણ. એટલે મેં શરૂઆતમાં કીધું કે આ બહુ મોટું સોશિયલ એન્જિનિયરિંગની ઘટના છે. અનારબેનની ખોડલધામના સંગઠનના પ્રમુખ તરીકેની જાહેરાત કે વરણી. બિલકુલ જુઓ, બિલકુલ. ખોડલધામ કેવળ હવે કાગવડ પૂરતું મર્યાદિત નથી રહ્યું. કાગવડ રાજકોટની બાજુમાં આવેલું છે, એટલા પૂરતું મર્યાદિત નથી. અમરેલીની પંથકના એ શાયદ ભારતની અથવા તો એશિયાની કહી શકાય, ઉત્તમ કક્ષાની કહી શકાય એવી એક કેન્સર હોસ્પિટલ બનાવી રહ્યા છે. જી જી જી. અમદાવાદ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ, ત્યાં પણ ખોડલધામ બનાવવા માંગે છે. લંડનમાં પણ હવે તો ખોડલધામ બનાવવા માંગે છે, વિદેશમાં પણ. એવી જી અનેકવિધ જી જી. જાહેરાત કરવામાં આવી છે. અને ખાસ કરીને ઈ બધામાં આનંદીબેન પટેલ જે છે એનો ચહેરો, કારણ કે એ તો સર્વવ્યાપી જેવું છે પાટીદાર સમાજને લાગે વળગે ત્યાં સુધી. એટલે તમે જુઓ, અનેક આયામો છે આમાં અનારબેનની વરણીમાં. કારણ કે અનારબેન, અને એક એનાથી જે છુપી રીતે અત્યારે વાત થઈ રહી છે એ છે કે ગોપાલ ઇટાલિયા ઈ જે રીતે પાટીદાર સમાજમાં સર્વ સ્વીકૃત અને લોકપ્રિય બનતા જાય છે, એને જો ખાળવા હોય તો શું કરવું. એટલે અનારબેન જે છે એ પાટીદારની દીકરી છે, અને વળી પાછું સંગઠનની વાત છે, એટલે મોટા ભાગે એમાં કાબેલ સાબિત થઈ શકે. નહીં તો એક મુદ્દો હતો જયેશ રાદડિયા પણ છે, પણ જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ. 100%. હું તમને એ જ પૂછવાનો હતો, બીજો પ્રશ્ન પણ તમે જાતે પૂછી લીધું. એ લોકોનું સમાધાન થયું હતું, સીએમ ત્યાં ગયા હતા, એ બધા લોકો ત્યાં ગયા હતા, અને પછી આ થયું છે. મોટી વાત આ છે. અનિલભાઈ, મને ખ્યાલ નથી મેં કઈ ચેનલમાં કીધેલું છે, પણ એ તો અવેલેબલ છે, ગૂગલમાં સર્ચ કરીને તપાસ કરશો તો. મેં જે તે સમયે કીધેલું કે જીતુભાઈ વાઘાણીએ નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું કરાવેલું કહેવાતું સમાધાન એ થૂકના હાંધા છે. એટલે કે આભને થીગડા મારવા જેવું છે, ફોટોજેનિક છે. વાસ્તવમાં આ થયું નથી. કારણ એવું છે કે આ લોકોના છે ને, જુઓ, મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. 100% વાત સાચી. મતભેદ દૂર થઈ શકે, મનભેદ નહીં. જયેશ રાદડિયા અને નરેશ પટેલ, આ બંને વચ્ચે મનભેદ જેવી છે. ભલે જાહેરમાં તો બંને મોટા નેતા છે, દિગ્ગજ છે, આવડત વાળા છે, કૌશલ વાળા છે, એકબીજાની બીજાને કોઈ ગરજ પડે એવું નથી, કોઈને આના ઉપર રોટલા નથી. એટલે જાહેરમાં 100% કે નાના નરેશભાઈ ને જયેશભાઈ એમ કે મારા વડીલ છે, જયેશભાઈ એમ કે નરેશભાઈ, અરે નરેશભાઈ એમ કે જયેશભાઈ મારો નાનો ભાઈ છે. એ બધું બરાબર છે, ઠીક છે. પણ બંને વચ્ચે વૈચારિક મતભેદ છે, એ મનભેદ સુધી પહોંચ્યા જેવા છે. નહીં તો જો ઈ ન હોત ને, જે જીતુભાઈ વાઘાણીએ સમાધાન જે કરાવ્યું, એની ફલશ્રુતિ તો એવી આવવી જોઈએ કે સંગઠનના વડા તરીકે જયેશભાઈની નિમણૂક થવી જોઈએ. એક્ઝેક્ટલી. મારું કહેવાનો મતલબ એ જ હું પૂછવાનો હતો. 100%. અચાનક આ થયું એટલે મેં તમારે તમે ફોન કર્યો કે આ ગણતરીપૂર્વક એ જ હતી કે સીધી રીતે જે ખોડલધામ છે એની અંદર ગોઠવવાની વાત હતી કે સમાધાન કરી રહ્યા છે તો સીધી રીતે એની અંદર ગોઠવાઈ જશે, ક્યાંક સારો હોદ્દો મળશે, અથવા તો પેરેલલ નરેશભાઈની પેરેલલ અથવા તેની આજુબાજુ ક્યાંક ચલાવશે. પણ અનારબેનનું અચાનક નામ આવ્યું એટલે પહેલું ક્લિક તે જ થયું. તમે કીધું કે ગોપાલભાઈને અટકાવવા માટે આ તમામ વસ્તુઓ થઈ. પણ મારો સવાલ એ છે કે એવું માનીને આપણે ચાલી શકીએ કે ભવિષ્યના સીએમ તરીકે પણ આ પહેલું પગથિયું હોઈ શકે અનાર પટેલનું? થોડું વહેલું છે, પણ હું જસ્ટ કહું છું આપને. એવું છે સાહેબ,
બની પણ શકે. કારણ હમ. એવું છે, માની હમ. લ્યો બે ઘડી કે અત્યારે અનાર પટેલને ખોડલધામના સંગઠનના વડા તરીકે નિમણૂક પામ્યા, પરંતુ હમ. ગોપાલ ઇટાલિયા અથવા કોંગ્રેસ બે કહું છું, હમ. કોઈ હમ. એવી વ્યવસ્થામાં જૂટી જાય અથવા તો એવું હમ. ચિત્ર ઉપસાવવામાં સફળ થાય કે પાટીદાર સમાજ છે વિકલ્પ તરીકે હવે બીજી પક્ષને પણ ચાહવા માંડ્યો છે, તો હમ. એવા હમ. હમ. સંજોગોમાં બે ઓપ્શન રહે છે ભારતીય જનતા પાર્ટી પાસે 2027 પહેલા. જી જી 2027 પહેલા કહું છું, હજી એક શપથ વિધિ આપણે કદાચ જોવી પડે. બરાબર છે, બરાબર છે. અને એ શપથ વિધિમાં અત્યારે ચર્ચામાં બે નામ છે. અત્યાર સુધી એક હતું, હવે બીજું આજે ઉમેરાયું, એનું નામ છે અનારબેન પટેલ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એટલે આ છે, હું તમને કહું, તમે શરૂઆતમાં કહેતા હતા ને આ ભાજપનું માસ્ટર સ્ટ્રોક છે, આ જે તમે કીધું આ તમારું માસ્ટર સ્ટ્રોક છે. આ તો બજારમાં જે વાતો છે અનિલભાઈ, બીજા બે જે કાયદેસરના જે નિકટતમ વર્તુળો હોય, વિશ્વાસનીય હોય, ગંભીર વાતો સમજનારા હોય, સંકેત આપી દેનારા હોય, સીધી ને પણ આડકતરી રીતે, એ બધું જ એના આપણે બધાને રિસર્ચ કરીએ છીએ, મળીએ છીએ. એટલે કહું છું, તમારી જાણ ખાતર બે જ દિવસ પહેલા એક દિગ્ગજ પાટીદાર નેતાએ મને એક મેસેજ મોકલ્યો, અને મેસેજ બે ફકરામાં હતો, અલગ અલગ મોટા મોટા ફકરામાં તમને કહું છું, પણ એમાં બીજા ફકરામાં છેલ્લી 4 લીટી બહુ મહત્વની હતી. મેં એને પાછો મોકલો જવાબ કે તમે બાકી બધું ઠીક જ છે, છેલ્લી 4 લીટીમાં તમે ઘણું બધું કહી દીધું. અને એને પાછો રિપ્લાય મોકલ્યો કે તમે મને સમજી હે કે બદલ તમારો આભાર. કારણ કે એટલે વાતો ચાલુ છે, વાતો ચાલુ છે માર્કેટ. યસ, એ 4 લીટીમાં એવું તેવોશ્રીએ લખ્યું હતું કે સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ એ પાટીદાર સમાજ માટે આજે વંદનીય છે, અને પ્રશાંત કોરાટ જે છે એને પણ પાટીદાર સમાજ બહુ જ ગંભીરતાથી લઈ રહ્યો છે. આ આખી લીટી. ઓહો, શું વાત છે, બહુ મોટા સંકેતો છે આ તો. એટલે મેં તમને શરૂઆતમાં કીધું અનિલભાઈ કે હવે વાયા ખોડલધામ, પણ ટૂંકમાં સૌરાષ્ટ્રભરમાં કહું છું, આ ખાલી પાટીદાર નહીં, તમામ પક્ષો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક અપક્ષો અને પાટીદાર સમાજ એટલે કે ભારતીય જનતા પાર્ટી, બધામાં અત્યારે મોટા પાયે સામાજિક ધ્રુવીકરણ ચાલી રહ્યું છે. સામાજિક ધ્રુવીકરણ. કારણ એવું છે, સામાજિક જે તાનાબાના છે ને, ઈ પાયાનું કામ કરે છે. પાયો મજબૂત હોય તો ઇમારત ગમે એવડી ઊંચી ચણાઈ શકાય. બિલકુલ, 100%. અને હવે તમે જોતા જશો, સૌરાષ્ટ્રમાં મોટા ભાગે કાંઈ પણ ઘટના હોય તો સમાજ શબ્દ પેલો આવશે. હમણાં તમે જોયું અનિલભાઈ, પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતના 29 જેટલા સમાજે 10% આર્થિક રીતે નબળા સમાજને અનામત આપવા, રાજનીતિમાં પણ અનામત આપવું જોઈએ એવી માગણી પણ કરી. એમાં સૌથી આકર્ષક શબ્દ છે 20 કે 39 સમાજ. એનાથી આગળ કહું, જે માયાભાઈ બગદાણાનું કાંડ ચાલે છે અત્યારે, માયાભાઈ આહિર વર્સિસ 100 કોળી, તમે કોળી સમાજ વર્સિસ આહિર સમાજ, તો સમાજ તો એમાંય નામ આવે છે. બીજું ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર થી માંડીને બાકી બધા લોકોએ પણ, તમે જો સમાજના બંધારણો, કોળી સમાજે બંધારણ ઘડ્યું, બીજા બધા સમાજે અલગ અલગ સમાજે પોતપોતાના બંધારણો પણ ઘડવાના શરૂ કરી દીધા. એમાં સમાજ પાછો મુખ્ય છે. તમે સમજો, ઈ સમાજ મુખ્ય છે. શું બતાવે છે કે હવે ગમે તેમ કરો, સમાજને ક્યાંય કરતા ક્યાંય તમે અવગણી શકો એમ નથી. બરાબર છે. જેટલા નેતાઓ છે અત્યારે રાજકીય પરિક્ષેત્રમાં, જેટલા મહાન નેતાઓ પોતપોતાના છે, ધારાસભ્યો, સંસદ સભ્યો, ઈ પણ ઈ નેતાગીરી કરવા કરતા સમાજગીરી કરવાનું વધુ ઉચિત સમજી રહ્યા છે. હું તમને કેટલાક નામ આપું. 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ, પછી ભાવનગરનો ભરવાડ સમાજ,
ગુજરાત બાજુનો ગાંધીનગરનો પંચાલ સમાજ, ગાંધીનગરનો રબારી એટલે કે દેસાઈ સમાજ, પછી 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, ઠાકોર ને ચૌધરી એ સમાજ, પછી કડવા પાટીદારો, 42 ગોળ આંજણા ચૌધરી સમાજ, દાહોદ કોળી સમાજ અને રાજપૂત જાગીરદાર સમાજ, આહિર સમાજ ને સાંઈ, આ બધા જ સમાજોએ પોતપોતાના સમાજનું બંધારણ હમણાં જાહેર કરવાનું શરૂ કર્યું છે. સમાજનું બંધારણ, જે બંધારણ શબ્દ તો ઠીક છે, બંધારણ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ચાલે, પણ એને તમે આચાર સંહિતા કહી શકો. સામાજિક આચાર સંહિતા ઈ શું છે? કોઈ પાળે કે ન પાળે એ જુદી ઘટના છે, પણ જે તે નેતાઓએ ટૂંકમાં ઈ આચાર સંહિતાના નામે પણ સમાજને એમ કે છે કે અમે તમારા નેતા છે, અમે કહીએ એમ કરજો, એટલે સમાજ એના હાથમાં રહીએ, કહેવાનો આશય ઈ છે. અને હવે સમાજ એક બહુ મોટું પરિબળ બની રહ્યું છે અનિલભાઈ. સામાજિક ગોલબંધી થઈ ગઈ છે. હા, પાર્ટી ગૌણ થઈ ગઈ, પક્ષ ગૌણ થઈ ગયો છે. ખભે ખેસ પાર્ટીનો હોય એના કરતા ઉમિયાધામનો કે ખોડલધામનો કે બીજા કોઈ માતાજી કે ધર્મના એ કે સામાજિક હોય કે પરશુરામનો હોય કે વધુ અસર કરી રહ્યું છે એમ કહું. રાઈટ? 100%. એટલે અનારબેનની જે અત્યારે સંગઠન તરીકેની જે વરણી થઈ એને બહુ દૂરંદેશી ભર્યું પગલા તરીકે જોવું પડે. થશે એવું 2027 પણ અનારબેનની વરણી જે છે એને બીજા એક એંગલ થી પણ જોઈએ તો બહુ જ સંકેત મળી રહે છે કે શું થવા જઈ રહ્યું છે. 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ખોડલધામને પણ 10 વર્ષ પૂરું થાય છે અને 10મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ 2027 યોજાવાનો. ઓકે, બરાબર છે. એટલે 27 પાટીદારોનું આખું વિરાટ સમૂહ જે છે ખોડલધામના નામે પાટીદારો એક થશે. લેઉવા પાટીદારો, કડવા પાટીદારો, ઉમિયાધામ કે સરદાર ધામના નામે એક થશે અને 2027 ચૂંટણી પણ થશે. હવે ચૂંટણી જીતવી તો શાસક પક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય એના માટે મહત્વનું પુરવાર થશે. ત્યારે અત્યારે જ્યાં લામબંધી એટલે ઘેરાબંધી જે થઈ રહી છે સામાજિક, એ તમામ સમાજો પોતાનો લાગો માગશે જે તે પક્ષ પાસેથી. અને અરસપરસ બધાને એવી ગરજ રહેવાની છે, કોઈ પણ પક્ષ હોય, પક્ષને સમાજને પક્ષની. હવે સમાજ જે છે એક રૂપ બની અને પોતાનો હક અથવા અધિકાર માગશે. ભીખ માગતા હોય એમ કાલાવાલા નહીં કરે. અને ટૂંકમાં હવે પક્ષો જે અત્યાર સુધી સમાજને કહેતા હતા કે ભાઈ અમે તમારા લોકોને લઈને ઉપકાર કરીએ છીએ, તો હવે સમાજ કહેશે ભાઈ અમારા હવે ટિકિટ આપો અમારા લોકોને, નહીં તો તમને વોટ નહીં આપીએ. ટૂંકમાં એક લાઈનમાં આ વાત થઈ. બિલકુલ. અને બીજું આપની જાણ ખાતર અત્યારે 156 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. 162 થઈ ગઈ. હા, બસ અહીં તો ઉછીના લીધા. તો હવે ગુજરાતભરમાં SIR નવી મતદાર સુધારણા યાદી ચાલી રહી છે અને એમાં તમે જુઓ વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને બાકીના એ લોકો ઉધામા મચાવી રહ્યા છે કે હજારો કે લાખોની સંખ્યામાં કેટલાક નામ કમી થઈ રહ્યા છે. હવે ઈ શું છે એ તમને કહું. ઈ એવું છે, વિરોધ પક્ષની 35 થી 40 જે છે બેઠકો એવી છે જ્યાં માર્જિન જે છે ને, જીત હારનું માર્જિન ભાજપ ને કોંગ્રેસ વચ્ચેનું 2-5 હજાર પૂરતું જ છે. એમાં અત્યારે જે જીત્યા છે તમે જુઓ, જેટલા લોકો જીત્યા છે એમાં જે વિપક્ષો અત્યારે તમને કહું 156 ભાજપ પાસે હતા, બીજા 5-6 લઈ લીધા છે, 162 થયા કોંગ્રેસમાં. પણ કોંગ્રેસમાં પણ હજી કેટલાક એવા ધારાસભ્યો જે છે ઈ એની અસંતુષ્ટ તરીકેની છાપ છે, જેમ કે કિરીટભાઈ પટેલ, જેમ કે શૈલેષ પરમાર વિશે તો કોંગ્રેસના દાળી લીમડાના લોકો, કોંગ્રેસના લોકો કે છે કે ભાજપ એને બહુ સાંઠગાંઠ છે ને અને કોલેજો ધરાવે છે વગેરે વગેરે. તો પછી આમ આદમી પાર્ટીમાં પણ
હેમંતભાઈ ખવાથી માંડીને સુધીર વાઘાણી સુધીના જેટલા લોકો છે એમાં તમે જાણો છો બધું ઇધર ઉધર ચાલી રહ્યું છે. કોણ ક્યારે શું હોઈ શકે એનું નેઠું નથી. 2-3 જણા તમે ગોપાલ ઇટાલિયા કયો કે ચૈતર વસાવા કયો, પ્રવીણ રામ કયો કે ભાઈ રાજુ કરપડા કયો, એ બધા આમ તમે જુઓ તો માર્કેબલ ગણાય કે એ હજી લગભગ આડાવડા ન થાય, પણ જે ધારાસભ્ય છે એનું કઈ નેઠું નહીં એવું કહેવામાં આવી રહ્યું છે. અપક્ષ 3 છે, બાયડના ધવલસિંહ સહિતના 3 અપક્ષો છે, પણ એ અપક્ષો પણ એ તો ભાજપે ટિકિટ ના આપી એટલે અપક્ષ, બાકી છે ભાજપમાં એના જેવું લાગે છે. એ લોકો સમર્થન બી આપી ચુક્યા છે કે અમારું સમર્થન છે ભાજપને, રાજ્યપાલને જઈને. અને કાંધલ જાડેજા કુતિયાણાના સમાજવાદી પાર્ટી હું છે કોઈ કુતિયાણામાં કોઈને ખબર નથી, કાંધલ ને બધી ખબર છે, બધા કાંધલ, બરાબર. 100%. એટલે હવે જે યુદ્ધ મેં આની પેલાની અનેક ડિબેટમાં મેં અનિલભાઈ કીધું એવું હવે આ વાતને સમર્થન મળે છે કે ગુજરાતના ઇતિહાસમાં 2027 વિધાનસભાની ચૂંટણી જે યોજાવાની છે એ ન ભૂતો ન ભવિષ્યથી એવી યોજાવાની. અને એટલે એમાં લામબંધી થઈ રહી છે ને સમાજના તાણા વાણા બુદ્ધિપૂર્વક ગોઠવીને અત્યારથી પાયા મજબૂત કરવામાં આવી રહ્યા છે. તો જે SIR આપણે જે નવી મતદાર સુધારણા યાદી, એની એક મજા શું છે કે જે કોંગ્રેસના નેતા કે વિપક્ષના નેતા 2-5 હજાર મતથી જીતા હોય, મોટા ભાગે નામ કમી જે થઈ રહ્યા છે એ લોકો એમ જ મને છે કે અમારા મતદારો તૂટે છે. તમે વિચાર કરજો, વિપક્ષ એટલે કોંગ્રેસ એને જ લાગે છે, નહીતર જો કમી થાય એ કેમ ખબર પડે કે ભાજપના નહીં હોય. પણ તમે જુઓ ઈ આશંકા ઓછી લાગે છે કે ભાજપના હશે. બધા એમ કે છે, વિપક્ષો પોતે જ કે છે કે અમારા મતદારો તૂટી રહ્યા છે અથવા તો ખોટી રીતે આને નામ કમી કરવામાં આવી રહી છે. ટૂંકમાં ઉધામાં વિપક્ષ વાળા મચાવી રહ્યા છે. ઈ શું સંકેત આપે છે કે જો SIR ની બરાબર અત્યારે જે ચાલે છે એવું થાય તો વિપક્ષોને જે 2-5 હજાર મતથી જીતવાની વાતો છે ઈ પણ વાત પૂરી થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને 182 માંથી મેક્સિમમ બેઠક આસાનીથી મળી જાય. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ મોડમાં છે, સુપર પાવરની જેમ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી રહ્યા છે. અને વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, હવે આમ આદમી પાર્ટી તમે જુઓ ભલે ગમે તેમ કરે, જુઓ એક વસ્તુ કહું અનિલભાઈ, દેડકો ગમે તેટલું ગળું ફૂલાવે આખલો ન થઈ જાય. 100%. તો આમ આદમી પાર્ટી ગોપાલ ઠીક છે, પણ બધા ગોપાલે નથી ને. ગોપાલ પાસે બીજો ગોપાલ ક્યાં? ના, બરાબર છે. ગોપાલ ને બાદ કરો તો આમ આદમી પાર્ટીમાં ઠન ગોપાલ છે. તો એવા માણસો હોવા જોઈએ ને, નામાંકિત ને ધુરંધરો એવા ઓછા છે. તો થાય શું, અત્યારે 5 બેઠક છે માની લ્યો આમ આદમી પાર્ટી પાસે, 5 ની વધીને 15 થાય કદાચ, હાલો નહીં. પણ કોંગ્રેસ તો નામ શેષ થઈ જાય ને, કારણ કે મત કપાવાના છે કોંગ્રેસના, ઓબ્વિયસલી. 100%. એટલે અને બીજું જે જીતે તમે અર્જુન મોઢવાડિયાથી માંડીને CJ ચાવડા સુધીના બધાને આપણે જાણીએ છીએ, એવું ક્યાં નથી થતું. ભવિષ્યમાં એ લોકોના એને મન પલટી જાય છે અને નથી બધા ભેગા થઈ જતા. તમામ નદી તો સાગરને મળે. હા, 100%. અને અત્યારે સાગર કોણ છે આપણને ખબર છે. મહાસાગર છે. મહાસાગર છે. એટલે આપની જાણ ખાતર બિલકુલ સૌરાષ્ટ્રમાં તો મોટા પાયે, આમ તો ગુજરાતમાં ગેનીબેન ને એ લોકો ત્યાં કર્યું છે, ત્યાં મેં તમને જે સમાજના નામ વાંચ્યા છે એ બધા જે સમાજ પ્રત્યે લોકો એક રાતોરાત માંડ્યા એક્ટિવ થવા, ઈ બિલકુલ સાંકેતિક છે. કોઈને બહુ લાગણી સમાજ પ્રત્યે આમ નથી, પણ હવે એને કમિટેડ વોટ બેંકમાં પરિવર્તિત કરવા માટે થઈને અથવા તો યથાવત રાખવા માટે થઈને ઉધામાં મચી રહ્યા છે. અને અનારનું અત્યારે સંગઠનના વડા તરીકેનું જાહેર થવું, એમાં બિલકુલ જેને કહી શકાય કે એ રામબાણ છે. બિલકુલ સર, થેન્ક યુ. આપ જોડાયા, આખી માહિતી આપી સંપૂર્ણ, અને ખૂબ ઘણી બધી ચર્ચાઓ, તમે સંકેતોમાં ઘણી બધી વાતો કહી દીધી છે કે આગામી 2 વર્ષ ગુજરાત માટે, સમાજ માટે, તમામ વર્ગોના સમાજ માટે કેટલું મહત્વપૂર્ણ છે અને પોલિટિકલ પાર્ટીઓ માટે પણ કેટલું મહત્વપૂર્ણ છે. સર, ધન્યવાદ આપ જોડાયા એના માટે. સાહેબ, ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. જગદીશ મહેતાજીના જે સંપૂર્ણ એમનું વિશ્લેષણ છે એનાથી આપ કેટલા સમજ છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, અને સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in
ઇન ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.